ન્યૂઝ મળી રહ્યા છે। ગુજરાત સહિત દેશભરમાં નીટ યુજીની પરીક્ષા આખરે પૂરી થઈ છે। દેશભરમાં 22.79 લાખ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। ગુજરાતના 78,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। અમદાવાદમાં 10,445 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી। 551 શહેરોમાં 5500થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીટની પરીક્ષા યોજવામાં આવી। દરેક કેન્દ્ર પર ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરાયું। 12 મેના રોજ જે નીટ યોજાઈ હતી તેનું પેપર લીક થતાં તે રદ કરવામાં આવીને રીનીટ 21 જૂનના રોજ યોજાઈ। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે શાંતિપૂર્ણ માહોલમાં રીનીટનું પેપર છે તે પૂર્ણ થયું છે। માત્ર એક હિજાબ અને મારાને લઈને હોબાળો હતો, તે બાદ આ પેપર પૂર્ણ થયું છે। જે વિદ્યાર્થીઓ હતા તેઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારનું પેપર રહ્યું, કેવું પેપર રહ્યું ગયા વખતની સરખામણીએ। મારા માટે બાયોના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇઝી હતું, બટ ફિઝિક્સ કેમેસ્ટ્રી વોઝ લાઈક મિડ ટુ મોડરેટ ફોર મી। કેટલા સ્કોરની અપેક્ષા છે? 500 પ્લસ ફોર મી, કેમ કે મારે આવું એમ છે નથી કે આઈ વોન્ટ અ ગવર્મેન્ટ કોલેજ ઓર સમથિંગ લાઈક દેટ, તો મારા માટે સારું છે। જે સમયગાળો વચ્ચે રહ્યો, નીટનું પેપર કેન્સલ થયું, ફરીથી પરીક્ષા યોજાઈ, કેવો રહ્યો સમયગાળો? મારા માટે તો બહુ ડિફિકલ્ટ હતું જ, કેમ કે ઓલમોસ્ટ એવી રીતે શિફ્ટ થઈ જવું, એ ફિલિંગ આવી જવી કે બધું થઈ ગયું છે। લાસ્ટ 2 વર્ષથી વેઇટ કરવાનું, પ્રિપેર કરો ને એના પછી ઇટ્સ લાઈક ઇટ્સ ઓવર, અને એકદમથી પાછું યુ ગોટ ડન આફ્ટર 14 ડેઝ કે ન્યૂઝ રીનીટ પેપર છે પાછું, અને આવી રીતે છે, તો ઓફકોર્સ ડિફિકલ્ટ તો હતું, બટ ટ્રાય કરું જેટલું થયું, બાકી ગોડ ગ્રેસ। વિશ ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ। કેવું રહ્યું પેપર? તો તમે જોયું કે જે વિદ્યાર્થીઓ છે તેઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવું રહ્યું પેપર નીટનું? સારું હતું આ વાર પેપર, મીન્સ બાયોને ઇઝી હતું, કેમિસ્ટ્રી ફિઝિક્સ એ થોડુંક મીન્સ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું। મારા પેરેન્ટ્સ છે વેઇટ કરે છે। અન્ય વિદ્યાર્થી સાથે વાત કીધું, પરીક્ષા કેવી રહી? ગયા વખતની સરખામણી આ વખતનું પેપર કેવું રહ્યું? ઠીકઠાક જ હતું, એટલું હાર્ડ નહોતું। 12 મેનું પેપર વધારે અઘરું હતું કે આ વખતનું અઘરું હતું? ના 12 મેનું અઘરું હતું। કેટલા સ્કોરની અપેક્ષા છે? 500 જેટલા। કેવું રહ્યું પેપર? પેપર સરસ રહ્યું, પણ ગયા વખતે કરતાં થોડું મોડરેટ પેપર હતું। ગયા વખતે ઇઝી પેપર હતું, આ વખતે થોડું લેન્ધી પેપર હતું। પેપર ઇઝી હતું પણ વાર બહુ લાગી। કેવી રહી પરીક્ષા? કેવી રહી? જી, આપકા નામ ક્યા હૈ? કેટલા સ્કોરની અપેક્ષા છે? પરીક્ષા કેવી રહી? કેટલાક વિદ્યાર્થી સાથે વાત કરીશું। કેવી રહી પરીક્ષા? શું અપેક્ષા છે? સારી હતી। તો તમે જોયું કે જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે તેમનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીમાં પેપર થોડું વધારે અઘરું હતું। 12 મેના રોજ જે પરીક્ષા હતી તેના કરતાં વધારે અઘરું હોવાની વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા છે। રાજ્યો દેશભરમાં નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। અમદાવાદના દ્રશ્યો જોયા, ઉત્સાહમાં હતા વિદ્યાર્થીઓ। વડોદરાના દ્રશ્યો જોઈશું, ત્યાં પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે નીટની પરીક્ષા। રાજ્ય સહિત વડોદરામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં નીટની એક્ઝામ જે છે તે પૂર્ણ થઈ છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ વિદ્યાર્થીઓ જે છે તેઓ એક્ઝામ પૂરી કરીને બહાર નીકળી રહ્યા છે। મહત્વની વાત છે કે ચુસ્ત લોખંડી બંદોબસ્ત વચ્ચે આ એક્ઝામ લેવાઈ હતી, અને અત્યારે આ વિદ્યાર્થીઓ જે છે તે એક્ઝામ પૂરી થતાની સાથે જ અત્યારે તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળી રહ્યા છે। આપણે કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, એક્ઝામ આજે કેવી રહી? કઈ રીતે પેપર હતું? કેટલું કઈ એક્ઝામમાં કોઈ ડિફિકલ્ટ સવાલ કે એવું કંઈક હતું? મોડરેટ હતું પેપર તો। શું કહેશો અત્યારે સરકાર પાસે શું અપેક્ષા છે? જે રીતે અગાઉ પણ જે પેપર લેવાયું સારી રીતે પત્યું હતું, બધું ઠીક જાય છે। જે રીતે વિદ્યાર્થીઓ અત્યારે તેમના મુખ ઉપર ખુશી જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં જે 17 સેન્ટર છે તે સેન્ટર ઉપર આ પ્રકારે એક્ઝામ લેવાઈ હતી, અને એક્ઝામને લઈને અત્યારે પૂર્ણ લોખંડી બંદોબસ્ત વચ્ચે આ એક્ઝામ પૂર્ણ થઈ છે। જે રીતે નીટનું એક્ઝામને લઈને પેપર લીક થયું હતું અને સમગ્ર મામલે ફરીથી એક્ઝામ લેવાઈ હતી। આજે વડોદરા શહેરના 17 સેન્ટર ઉપર આ પ્રકારની એક્ઝામ લેવાઈ છે, ત્યારે વડોદરાના MS યુનિવર્સિટી ખાતે પણ આ એક્ઝામ લેવાઈ છે, અને શાંતિપૂર્ણ માહોલમાં આ એક્ઝામ પૂરી થઈ છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા। તો આપ જુઓ, વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની એક્ઝામ પૂરી થઈ છે। સુરતમાં પણ અલગ અલગ જગ્યા પર સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા। નીટની પરીક્ષા પૂરી કરીને તેઓ બહાર નીકળી ચૂક્યા છે, ત્યારે ત્યાં કેવો માહોલ અને પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓનું શું કહેવું સાંભળીએ।
સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે. વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપીને જે છે બહાર આવતા જોવા મળી રહ્યા છે. કારણ જે રીતના પેપર લીક થયો હતો અને રી એક્ઝામ થઈ છે. વિદ્યાર્થીઓ છે, આપણે જાણીશું કઈ રીતના પેપર રહ્યો. સારું હતો, મસ્ત હતો. ગયા વર્ષ કરતા સારું હતો. બિલકુલ તે ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આ બાજુ દ્રશ્ય જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ જે છે ચહેરા પર ખુશી સાથે બહાર નીકળી રહ્યા છે. કેટલાક અહીંયા વિદ્યાર્થીઓ છે, આપણે એમની જોડે જાણીશું કઈ રીતના આખો પેપર રહ્યો. કમ્પ્લીટ ગયું પેપર તો. હવે જોઈએ હવે આગળ કેવા સ્કોર આવે છે. તો ગયા વર્ષ કરતા કેવું રહ્યું પેપર? ગયા વર્ષ કરતાં હમણાં હાલમાં જે લીક થયું હતું એના કરતા પેપર બાયોલોજી એકદમ સારું હતું પેપર, પણ ફિઝિક્સ થોડું ટફ હતું. બિલકુલ થી ફિઝિક્સ ટફ હતું. તમે જણાવજો, હાલ જે લોકો જણાવજો પરીક્ષા જ્યારે આપવા ગયા હતા ત્યારે તમે જણાવ્યું હતું કઈ રીતના પેપર રહ્યો. પેપર ઘણું સારું હતું અને બાયો ઇઝી હતું. ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ઠીક હતું. જે પેપર લીક થયો હતો, તમે પેપર આપ્યો હતો, એના કરતાં પેપરને કઈ રીતે જોવો છો? આ પેપર સારો હતો એ પેપર કરતાં. બસ કઈ રીતના આવશે તમારો માર્ક્સ? આ વખતે તો સારા આવશે. બિલકુલથી વિદ્યાર્થીઓની ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા સાથે જે છે અહીં આવી રહ્યા છે. તમામ જે વિદ્યાર્થીઓ જે છે પેપર જે છે સારો રહ્યો છે એ રીતના વિદ્યાર્થીઓ જે છે જણાવી રહ્યા છે. અન્ય વિદ્યાર્થીઓ પણ છે, આપણે જાણીશું તેમની જોડેથી. બિલકુલથી કઈ રીતના રહ્યો પેપર તમારો? બહુ સારું હતું. સારું હતું. જે પેપર લીક થયો તે પેપર તમે આપેલો એ અને આ પેપરમાં આના પહેલા કરતાં હાર્ડ હતું. આ પેપર હાર્ડ હતું પહેલા કરતાં. કેવું ગયું તમારું પેપર? કેવું ગયું? બસ સારું ગયું. બિલકુલથી વિદ્યાર્થીઓ જે છે ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. પેપર સારો રહ્યો છે એ રીતના તેઓ જણાવી રહ્યા છે. અને જે રીતના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પેપર લીક ન થાય તેની તંત્ર દ્વારા જે છે તમામ જે છે અહીં તૈયારીઓ જે છે અહીં રાખવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ જે છે હાલ એ જે તૈયારી કરી હતી ફરીથી તેમને અને રી એક્ઝામ આપીને સેન્ટર જેની બહાર જે છે હવે નીકળતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા છે, કારણ સુરતમાં 10,301 જેટલા વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા માટે નોંધાયા હતા અને આજે પરીક્ષા પૂર્ણ કરીને જે છે એ પાછા આવતા જોવા મળી રહ્યા છે. ખુશી જોવા મળી રહી છે ચહેરા પર. શું કહેશો? બરાબર જ હતું પેપર. સારું હતું. બિલકુલથી તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છે અને પેપર સારું હતું એ રીતના તેઓ હાલ જણાવી